નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં પાણીના બિલની નવી પદ્ધતિ, હવે પ્રોપર્ટી કેસમાં જ વસૂલાશે ચાર્જ। 42,000 ઘરોએ કર્યો વિવાદ। અંકલેશ્વર સુરત શહેરમાં પાણીના બિલની મીટર બિલને બદલે હવે પ્રોપર્ટી ટેક્સમાં જ તેનો ચાર્જ વસૂલવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના મીટર બિલ સામે મોટા વરાછા, કોસ્તડ અને અમરોલી સહિતના વિસ્તારોમાં થયેલા વિરોધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવી વ્યવસ્થા આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવશે। આ યોજના અંતર્ગત પાણીના વપરાશના આંકડા જ એકત્ર કરવામાં આવશે, પરંતુ તેના આધારે કોઈ બિલ મોકલવામાં આવશે નહીં। શહેરમાં 24 લાખ ઘરોમાંથી માત્ર 75,000 ઘરોમાં જ પાણીના મીટર લગાવવામાં આવ્યા છે, જ્યારે 42,000 ઘરોએ પાણીના બિલનો વિવાદ ઊભો કર્યો હતો। આ નવા નિર્ણયથી 60,000 જોડાણોને પાણીના બિલમાંથી મુક્તિ મળશે। મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક સમિતિની રચના કરી હતી, જેણે નાગરિકોની રજૂઆતો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરી હતી। નવી યોજના હેઠળ હવે પાણીના વપરાશનો ચાર્જ મિલકત વેરા સાથે જ સમાવી લેવામાં આવ્યો છે, જેથી બિલિંગ અને વસૂલાતની પ્રક્રિયા વધુ સરળ બનશે। આ પગલાંથી નાગરિકોને અલગથી પાણીના બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને વહીવટી કાર્યભાર પણ ઓછો થશે। મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું નાગરિકોને મોટી રાહત આપશે તેવું માનવામાં આવે છે અને આ નિર્ણયનું વ્યાપકપણે સ્વાગત થઈ રહ્યું છે। આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ, કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ। એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે। હા, બરાબર છે, કેમ કે આ અમારી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી, એ લોકો સક્ષમ છે, ભરી શકે તેમ છે, તો પછી અમારી પાસેથી શું કરવા વસૂલ કરવામાં આવે છે। હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં, અમારા આગળનું જે 50,000 લાખ 1.5 લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ। ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ। એસએમસી આપણે એટલા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી, મંદીનો માહોલ છે, તો એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી। જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળા નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે, તો બેનો રાત દિવસ મહેનત કરે છે। ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે મહેનત કરવી પડે છે, તે ધાગા કટિંગમાં જાય છે, ઘર મૂકીને બહાર કામે જવું પડે છે, પોતાના બાળકોને કોઈ ઘરે સાચવવા વાળા ન હોય, તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા ડબલ બિલ ભરવા પડે છે। તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે। સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે? જે આગળના બિલ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, આ બધા બિલ આવ્યા, એનાથી અમને શું ફાયદો મળશે? આ છેલ્લા 7 વર્ષથી આ મીટર લાગેલા છે। બિલ તમે જોઈ લો, 25,000 થી લઈ અને લાખ સુધીના બિલ આવ્યા છે। આજે 11 મહિનાનું નવું બિલ છે, 73,000 રૂપિયાનું બિલ આવેલું છે। હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે, આવીને કહે છે કે તમારે બિલ ભરવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, બરાબર? તમારી બિલ શા માટે મારે ભરવું, કઈ રીતે ભરવું, એને અમે મૂંઝવણમાં છીએ। આ રાધેશ્યામ સોસાયટી છે, છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે। દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે, અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે, અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું। હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે, એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે। પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે, એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે, બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય। આ સોસાયટીમાં 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે, બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા વાળા છે,
ઘરે બહેનો પણ ટીકી ટાકી રેણિયા કટિંગ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે. અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે, અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય. મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય, ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા?